આપણે બીએસસી અને સીડીએસએલ ની વાત કરીએ તો કેપિટલ માર્કેટ રિલેટેડ કંપનીઝ છે, અને કેપિટલ માર્કેટમાં જે રિટેલ પાર્ટિસિપેશન છે એ આગળ જતા વધશે. તો મારા હિસાબે કે કેપિટલ માર્કેટ ગ્રોથ સારી થશે તો બીએસસી અને સીડીએસએલ નું સારું પરફોર્મન્સ રહેશે. બીએસસી ઘણા બધા નવા પ્રોડક્ટ્સ બી લોન્ચ કરી રહ્યા છે. બીએસસી ની રેવન્યુ ગ્રોથ બી આપણે જોઈએ તો યર ઓન યર 40-50% નું છે. વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ છે. તો બીએસસી આ બધી કંપનીઝમાં બેસ્ટ રહેશે, પણ ડિક્લાઇન પર હેલ્ડ કરો. સીડીએસએલ બી સારો છે. કેપીઆઈટી ટેક આપણે વાત કરીએ તો ઓટો સેક્ટર માં ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે ઈવી વેહિકલ્સને. તો ઈવી વેહિકલ્સને આપણે જોઈએ તો યુરોપમાં બી થોડું ટેમ્પરરી સ્લોડાઉન છે, બટ લોંગર ટર્મ વ્યૂ સારું જ છે. તો કેપીઆઈટી બી એડ કરી શકે છે લોંગર ટર્મ વ્યૂ માટે. બીજું પાવર ગ્રીડની વાત કરીએ તો પાવર સેક્ટર રિલેટેડ કંપની છે, ટ્રાન્સમિશનની અંદર મોનોપોલી છે. બટ હમણાં થોડું પાવરનું જે સેલ્સ થયું છે, કન્ઝમ્પશન થઈ રહ્યું છે ઇન્ડિયામાં, એ થોડું ઓછું છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ થોડું પ્રેશરમાં છે. બટ આગળ જતા ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ વધવાની એક્સપેક્ટેશન્સ છે. વેલ્યુએશન બી પાવર ગ્રીડના રિઝનેબલ છે. તો બધા જ શેર સારા છે.